હાલો, આજે આપણે મટન બનાવવાનું છે. તે માટે મેં ડુંગળી કટ કરી લીધી છે, લાંબી લાંબી સ્લાઇસ કરી છે. તેમાં તેલ નાખીશું અને તેને સાતણમાં મૂકી દઈશું. અને મેં શાક પણ ધોઈ લીધું છે, 3 પાણીથી શાક ધોયું છે, તેને પણ તેમાં એડ કરી દઈશું. આપણે મેં 1.5 કિલો શાક લીધું છે, તેને પણ એડ કરી દઈશું ધીરે ધીરે. મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ ચટપટી વાનગી છે. આદુની પેસ્ટ છે તે પણ એડ કરીશું. સોપારી નાખીશું અને રકાબી નાખીશું. તેનું પણ એક સિક્રેટ છે કે આપણું શાક કાચું ન રહે, તે માટે મેં આ 3 વસ્તુ નાખી છે. તેથી આપણું જલ્દી શાક ચડી જશે. સોપારી નાખી દઈશું એક, અને રકાબી મૂકવાની, અને તે પણ ઊંધી મૂકવાની. અને કુકર બંધ કરીને આપણે 3 સીટીમાં જ આપણું શાક તૈયાર થઈ જશે. આ રીતના તેને રાખી દઈશું અને શાક ઉપર ફેલાઈ દેવાનું. અને હવે ઢાંકણું બંધ કરીને 3 સીટી થવા દઈશું. જોઈ લઈશું આપણું શાક ચડી ગયું છે. હવે આપણે વઘાર મૂકી દઈશું. તે માટે મેં તેલ લઈ લીધું છે. હવે તેમાં જીરું નાખીશું, ગરમ મસાલો આખો નાખીશું, તેજપત્તા, લાલ પત્તા અને આદુ, મરચાં, લસણ, હળદર, મીઠું એ બધાની પેસ્ટ બનાવી છે મેં. અને તે પેસ્ટને પણ તેમાં આપણે એડ કરી દઈશું. અને તેલ છૂટું પડે ત્યાં લગી આપણે તેને હલાવી લઈશું. તમે જોઈ શકો છો લાલ કલર આવી ગયો છે આપણો સરસ. હવે તેને આપણી પેસ્ટને આપણે કુકર અંદર શાકમાં આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો બહુ સરસ છે. હવે તેને આપણે એડ કરી દઈશું. હવે તેમાં થોડું પાણી નાખીને હલાવીને તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો. હવે તમારે જોતા પ્રમાણમાં તમારે પાણીનું એડ કરવાનું. હું થોડું પાણી એડ કરું છું મારે જોઈતું તે પ્રમાણમાં, અને તીખું તમને ભાવે પ્રમાણમાં. હવે થોડી વાર માટે તેને ઉકળવા દઈશું, આપણે ચડવા દઈશું, અને ગરમ મસાલો એડ કરીશું અને કોથમીર એડ કરીશું. અને આપણું શાક તૈયાર છે. ભાત, રોટલી, બાજરીના રોટલા સાથે તૈયાર છે. ચાલો જમવા. થેન્ક યુ. બહુ સરસ બને. ટ્રાય જરૂરથી કરજો.